માતા ચામુંડા દેવીએ શૌર્ય અને શક્તિનું પ્રતીક સ્વરૂપ ધારણ કર્યું છે. માતાનું નામ બે અસુરોના વ પરથી આવ્યું છે, ચંડ અને મુંડ. કહેવાય છે કે પ્રાચીન સમયમાં દુષ્ટ દૈત્યો ચંડ અને મુંડે ત્રિલોકમાં ત્રાસ મચાવ્યો હતો. દેવતાઓએ બહુ પ્રયત્ન કર્યા પરંતુ કોઈ તેમને રોકી શક્યું નહીં. ત્યારે ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માની મંજૂરીથી દેવી દુર્ગાએ એક ભયંકર અને શક્તિમય સ્વરૂપ ધારણ કર્યું, જેને ચામુંડા કહેવામાં આવ્યું. દેવીનું સ્વરૂપ અત્યંત પ્રચંડ હતું. તેમની આંખો અગ્નિ જેમ તેજસ્વી, વાળ વાવાઝોડા જેમ ઉડતા અને ગળામાં પ્રેતમાળાની માળા ધારણ કરેલી. દેવીના હાથમાં ત્રિશૂલ, ખડગ અને શસ્ત્રો ચમકી રહ્યા હતા. દેવી ચામુંડાના પગની રાખડીએ પૃથ્વી કંપી ઉઠી. ચંડ અને મુંડે દેવીને રોકવા અનેક હથિયારો ફેંક્યા, પણ દેવીના રુદ્ર સ્વરૂપે એમને ક્ષણમાં ભસ્મ કરી નાખ્યા. માતાનો એ વિજય રૂપે બ્રહ્માંડમાં શાંતિ ફરી સ્થાપાઈ. આ ઘટનાથી બધાએ માતાની શક્તિનો અનુભવ કર્યો અને તેમને ચામુંડા માતા તરીકે આરાધના કરવા માંડ્યું. કહેવાય છે કે માતાનો આશીર્વાદ મેળવનારને ભય, દુઃખ અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ મળે છે. સમય સાથે માતા ચામુંડાના મંદિરો અલગ અલગ પ્રદેશોમાં બન્યા. ગુજરાતના ચોટીલા પર સ્થિત ચામુંડામાનું મંદિર બહુ પ્રસિદ્ધ છે, જ્યાં લાખો ભક્તો પગપાળા ચઢી માતાના દર્શન કરે છે. ભક્તો ભાવપૂર્વક જય માં ચામુંડા બોલીને માને વંદન કરે છે. એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માં ચામુંડા.